આ એક મશીન છે. આ મશીન જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા થોડોક આગળ કર્યો. જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ લેબોરેટરી ટેસ્ટિંગનું આમાં શું માપી શકાય? SpO2 ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન, અહીંથી બ્લડ પ્રેશર કેટલું છે, આલ્કોહોલ ટેસ્ટ, ECG અને હિમોગ્લોબિન ટેસ્ટ માપી શકાય એવું લખ્યું છે, હકીકત નથી. કોલેસ્ટ્રોલ માપી શકાશે. તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવીને પેલું હવા ભરે છે, પેલું મશીન આવે છે એનું માપવાનું, એનું નામ ભૂલી ગયો, એને શું કહેવાય? હા, સ્પિગ્મોમેનોમીટર. એ તો આપણો વિષય નથી. તો એનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે. આલ્કોહોલ ટેસ્ટ, હવે દારૂ પી ગયો હોય એ કઈ સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં. ટેમ્પરેચર, તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી, થર્મોમીટર આવે જ છે. અત્યારે કેટલા બધા નાના નાના મીટરો આવ્યા, પેલું હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે. SpO2 ના નાના નાના મશીન છે. ECG લગભગ ગામડામાં કઈ એટલું બધું હોતું નથી. આ મશીનની અંદાજિત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે 5 લાખ રૂપિયા છે. આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે. આ ભારતની કંપની નથી. કોઈ જેન્યુન કઈ સારી કંપની હોય એવું લાગતું નથી. બધું બહારથી સારું દેખાય છે, બાકી આમાં કઈ છે નહીં. બધું ખૂણામાં પડ્યું છે. આને કઈ કોઈ જગ્યાએ આનો ચાલુ નથી, ખુલ્લું જ છે, ક્યાંય ચાલુ બાલુ નથી. 2 વર્ષથી પડ્યું છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી 2 વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં 5-5 લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા. દવાખાના વાળાએ માગ્યા નથી, કોઈને કઈ ખબર નથી. જિલ્લા પંચાયતે મનસ્વી રીતે 5 લાખના એક મશીન એવા 100 ખરીદ્યા હોય, 200 ખરીદ્યા હોય, ભગવાન જાણે. હજુ જાય છે એમાં. આવા મશીનો ખરીદી થોડા પાછા ઉપર, આવા મશીનો ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા. જ્યારથી આવ્યા છે ત્યારથી આની પિન કોઈ લગાવી નથી. આ મશીનો બંધ પડ્યા છે. આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી 2 વર્ષ પહેલા કર્યું છે. આ મશીનનો કોઈ ફાયદો નથી, એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન, SpO2, ECG કે હિમોગ્લોબિન માપવું હોય તો પહેલા અહીંયા દર્દી આવવાનું, સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે. મારું નામ આ છે, મારું ગામ આ છે, મારી ઉંમર આ છે, મોબાઈલ નંબર આ છે, એવું બધું નાખવાનું છે. પછી એના મોબાઈલમાં OTP આવશે, એ OTP અહીંયા નાખશો. પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી 100% સારું કામ નહીં કરે. હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ 50% ચોકસાઈ નથી, કેમ કે ચાઇનીઝ મશીન છે. આ તો જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે એના કરતાં સસ્તું ચાઇનીઝ મશીન 5 લાખની કિંમતનું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટદાર કરતાઓએ મૂક્યું છે. આનો કોઈ ફાયદો 2 વર્ષથી આ મશીન બંધ પડ્યું છે. આ એક દવાખાનામાં નહીં, આખા જુનાગઢ જિલ્લાના CHC સેન્ટરો જે છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે. તો જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટકર્તાઓએ આજથી 2 વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા? 5-5 લાખનું એક મશીન કોના કહેવાથી ખરીદ્યું? કંપની પાસેથી કેટલું કમિશન ખાધું? આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી. તો 5 લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું? 5 લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો? આ મશીન કેવી રીતે ગામડામાં કામમાં આવશે? ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી. એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં HBC છે, પેલા રક્તકણો કેટલા છે એ એમાં અલગ બતાવે, આમાં અલગ બતાવે. તો મેં ડોક્ટરોનો અભિપ્રાય, બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીનનું કોઈ કામ નથી, કોઈ ફાયદો નથી, યુઝલેસ છે, ટાઈમપાસ છે, જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી, વાહિયાત કક્ષાનું આખું મશીન છે. આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી. કંપનીનું એક જ સ્ટીકર છે અહીંયા, ફોનિક્સ માઇક્રો સિસ્ટમ. આ મશીન ક્યાં બન્યું છે, કઈ સાલમાં બન્યું છે, એના શું સ્પેસિફિકેશન છે, આની અંદર શું વપરાયું છે, આની એક્યુરેસી કેટલી છે, આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે, આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે, આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા, કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી. આખું મશીન છે, પાછળ બતાવો, આની અંદર કઈ લખ્યું જ નથી. ચારો તરફ બતાવો, કઈ લખ્યું જ નથી. એનો અર્થ એવો છે કે જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ બાજુ કોઈ બાજુ કઈ લખાણ જ નથી આનું.
એટલે ચાઇનીઝ મશીન 5 લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી 5 લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી 2 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે. અને આ મશીન આખા જુનાગઢ જિલ્લામાં ભાઈ આગળ પાછળ કશું જ કઈ છે નહીં, ક્યાંય કોઈ વસ્તુ લખી નથી. આ મશીન ક્યાં બન્યું, કોણે બનાવ્યું, આનો ઓથોરાઇઝ ડીલર કોણ છે, આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે, આ મશીનની એક્યુરેસી શું છે. બીજું કે આ ડેડ સ્ટોક રજિસ્ટર ઉપર નથી. સરકારી મશીન છે તો સરકારી ડેડ સ્ટોકમાં બતાવેલું હોવું જોઈએ, એવું નથી. દોસ્તો એક બાજુ કશું જ આનું કઈ કામ નથી. આ ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો. મૂક્યા છે. તમે કોણ? રહેવા દે, પછી કરો.